જય મહાદેવ મિત્રો, તો આજે આપણે પહોંચી જવાના છે માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં આવેલા કિસ્મત નાસ્તા સેન્ટરમાં. કિસ્મત નાસ્તા સેન્ટરમાં આપણને ભૂંગળા બટેટા તેમજ ચણામઠ અને તેમજ લાઈવ ઘૂઘરા મળે છે. તો ચાલો તેનો આપણે આનંદ માણીએ અને તેનો ટેસ્ટ લઈએ કે ટેસ્ટ આપણને કેવો લાગે છે. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે કિસ્મત નાસ્તા સેન્ટરમાં કેટલું ટ્રાફિક છે. માણસો દૂર દૂરથી હકાભાઈના બટેટા ભૂંગળા અને ચણામઠ ટેસ્ટ કરવા આવે છે. તો તમે પણ એકવાર અહીંના ચણામઠ બટેટા ભૂંગળા અને લાઈવ ઘૂઘરાનો આનંદ માણવા જરૂર આવજો. નાસ્તો કરવા આવો છો? 10 થી 12 વર્ષથી નાસ્તો કરવા આવું છું. તો ટેસ્ટ પણ બહુ સારો લાગે છે. ભૂંગળા બટેટા છે, ઘૂઘરા છે, ચણામઠ છે, બહુ જ પણ મસ્ત લાગે. 10 થી 12 વર્ષથી અહીં નાસ્તો કરવા આવું છું. તો આ તમે જોઈ શકો છો એમના તીખા તમતમતા અને સ્વાદિષ્ટ ચટાકેદાર બટેટા છે. અને બટેટામાં એ સાથે સાથે લીલી ચટણી પણ આપે છે અને સાથે સાથે આપણને પાઉં પણ આપવાના છે. અને સાથે સાથે છે એમના ફેમસ એવા કે લાઈવ ઘૂઘરા પણ અહીંયા મળી જવાના છે. અને હારે હારે ભેગે ભેગા એ રાખે છે સ્વાદિષ્ટ અને ચટપટા ચણામઠ. તો મુલાકાત અવશ્ય ને અવશ્ય લેજો. તો આપણી બટેટાની ભૂંગળા અને ઘૂઘરાની ડીશ તૈયાર છે. તો ચાલો આપણે આનો ટેસ્ટ કરીએ અને કહીએ કે ટેસ્ટ આપણને કેવો લાગે છે. તો તમે પણ એકવાર આનો ટેસ્ટ કરવા અચૂક આવજો. એના ઓનર સાથે વાત કરીએ તો મિત્ર, તમારું નામ જણાવો પહેલા. મારું નામ હકાભાઈ બટેટાવાળા. હા, અને અહીંયા તમારું ટાઈમિંગ શું છે? 4:30 થી સાંજના 8 વાગ્યા સુધી. સાંજના 4:30 થી રાત્રિના 8 વાગ્યા સુધી. તો આપણું અહીંનું એડ્રેસ શું છે? એનું એડ્રેસ છે માર્કેટિંગ યાર્ડ, ફુલસર રોડ અને મેરડી માતાના મંદિરની બાજુમાં. તો આની પહેલા તમારું કઈ જૂનું એડ્રેસ હતું ખરા? એડ્રેસ હતું કે રોડ ઉપર બહાર હતા, ઓલા લચ્છીવાળાની બાજુમાં. બરાબર, એટલે માર્કેટિંગ યાર્ડના ગેટની બાજુમાં. યાર્ડના ગેટની બાજુમાં. તો અત્યારે તમે અહીંયા ફેરવેલું છે? અત્યારે મેં જગ્યા ફેરવેલી છે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં અને મેરડી માતાના મંદિરની પડકે. બરાબર છે. બરોબર. ઓકે.